Audio Jungle. આજે 21 જૂનના રોજ સવારે 7 કલાકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઉર્દુ શાળા ક્રમાંક 231, મરાઠી શાળા ક્રમાંક 233 અને હિન્દી પ્રાથમિક શાળા ક્રમાંક 320 કમરુનગર લીંબા સુરત ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્રણેય શાળામાં ભણતા આશરે 2000 વિદ્યાર્થીઓને શ્રી ભરત કલાલ સાહેબ તમામ પ્રકારના યોગ કરાવી સામાજિક જીવનમાં યોગની મહત્વતા વિશે વિસ્તૃત સમજ આપી હતી. ત્રણેય શાળાના વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ મજકૂર ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ તમામ પ્રકારના યોગ કરી આનંદ અનુભવ્યો હતો. શાળા ક્રમાંક 231 ની વિદ્યાર્થીઓએ નિયમિત યોગ કરવાના ફાયદાઓ અને મહત્વતા વિશે પોતાના સુંદર વિચારો રજૂ કરી હાજર મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમના સંચાલન પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક 231 ના આચાર્ય શ્રી કાઝી મોહમ્મદ નફીસ સાહેબના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. રોજ કરો યોગ, યોગ મિટાએ રોગ ના સૂત્રોચ્ચાર સાથે યોગ કાર્યક્રમના સમાપન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ KVN TV न्यूज सूरत. एक साथ श्वास भरना है, झटके से स्पीड बढ़ाएं, बराबर.